નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે કેમ છો? મજામાં ને? આજે આપણે ફરી વખત એક નવા ચેપ્ટર સાથે અહીં ઉપસ્થિત થયા છીએ. આજે આપણે ભણવાના છે બીજું ચેપ્ટર એસિડ, બેઝ અને ક્ષાર નો પાર્ટ 1. હવે આ ચેપ્ટર એસિડ, બેઝ અને ક્ષાર જે છે એને આપણે પહેલા પણ ભણીને આવ્યા છીએ. આગળના ધોરણોમાં જ્યારે આપણે પ્રાથમિકમાં હતા ત્યારે ત્રીજા નંબરનું ચેપ્ટર હતું આપણા છઠ્ઠા ધોરણનું, અને આ જે ચેપ્ટર છે એની અંદર આપણે શીખ્યા કે એસિડ શું છે, બેઝ શું છે, ક્ષાર શું છે અને તે કેવી રીતે નિર્માણ પામે છે. હવે અહીં આપણે ફરી વખત તેનો જ અભ્યાસ ભણવાના છીએ. તો એસિડ શું છે, તે કેવી પ્રક્રિયા કરે છે, બેઝ શું છે, તે કેવી પ્રક્રિયા કરે છે, એ બંને આપસમાં કેવી પ્રક્રિયાઓ કરે છે, એ બધું હવે આપણે શીખવાના છીએ. અહીં સૌપ્રથમ આપણે એસિડ વિશેની માહિતી મેળવીએ. તો એસિડ શું છે? H+ આયન વધુ ધરાવતા પદાર્થ એસિડિક હોય છે. એસિડ એ એવા પદાર્થોને કહી શકાય કે જેની અંદર H+ આયન વધારે હોય. આયનો વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે આપણે એસિડના ઉદાહરણ દ્વારા તેને સમજીએ. લીંબુનો રસ, વિનેગર, HCl, H2SO4, HNO3 આ જે છે તે એસિડના ઉદાહરણ છે. હવે લીંબુનો રસ એ સ્વાદમાં ખાટો હોય છે, તેના પરથી આપણે કહી શકીએ કે એસિડ સ્વાદે ખાટા હોય છે અને સ્વભાવે દાહક હોય છે. પરંતુ જે વાત આપણે ખાસ કરીને ધ્યાનમાં લેવી જોઈએ, હવે આપણે તેને જોઈએ. અહીં જેટલા પણ ઉદાહરણ આપેલા છે HCl, H2SO4, HNO3 આ બધામાં તમને H છે એ કોમન દેખાય છે. અહીં આપણે જોયું કે H+ આયન વધુ હોય. અહીં H+ આયનો દેખાઈ રહ્યા છે, એટલે H+ આયન ધરાવતા જેટલા પણ પદાર્થો છે એને આપણે એસિડ તરીકે કહી શકીએ. હવે રોજિંદા જીવનમાં પણ આપણે ઘણા બધા એસિડ ને જોઈએ છીએ, એસિડને ગ્રહણ પણ કરતા હોઈએ છીએ. હવે એસિડ કરતા એકદમ વિપરીત પ્રકૃતિ ધરાવતા એવા બેઝ વિશેની આપણે વાત કરીએ. બેઝ વિશે માહિતી મેળવીએ તો OH- આયન વધુ પ્રમાણમાં ધરાવતા પદાર્થો બેઝિક પદાર્થો છે. એટલે કે અહીં જેમ H+ આયન એસિડમાં વધારે છે, એમ બેઝમાં OH- આયન વધારે પ્રમાણમાં હોય છે. અહીં તેના ઉદાહરણ છે KOH, NaOH, MgOH twice. જ્યારે આ રીતે લખેલું હોય ત્યારે તમારે MgOH twice આ રીતે બોલવાનું છે, CaOH twice. હવે આની અંદર પણ તમે જુઓ તો OH, 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 OH ચારેયની અંદર આ વસ્તુ એક કોમન છે, અને એટલે આ સૂચન છે કે અહીં જે પદાર્થનું નામ આપેલું છે તે શું છે? તે બેઝ છે. હવે બેઝ જે છે તે સ્વભાવે કેવા હોય છે? તે સ્વાદમાં કેવા હોય છે? તે સ્વાદમાં હોય છે તુરા, અને તે એસિડની માફક દાહક હોતા નથી. તે સ્વભાવે તુરા હોય છે અને આપણે તેને ઓળખી શકીએ. આપણા ઘરમાં પણ જે ખાવાના સોડાનો ઉપયોગ થાય છે એ પણ એક બેઝિક પદાર્થ છે. એસિડ અને બેઝ વિશે આપણે માહિતી મેળવી. હવે હું તમને એક અગત્યની હજી માહિતી આપું. તમે જ્યારે અહીં તમે OH જોઈ શકો છો, આ OH ટ્વાઇસ છે. જ્યારે તમે પ્રથમ ચેપ્ટરને યાદ કરો છો ત્યારે તમે આ રીતે Mg એટલે કે મેગ્નેશિયમનું દહન કરતા હતા અને તેનાથી MgO બનાવતા હતા, એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. જ્યારે આવી પરિસ્થિતિમાં તમે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવતા હતા, એમાં પાણી ઉમેરી દો ત્યારે તે બની જાય છે MgOH twice. એટલે કે અહીં જ્યારે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવીએ એટલે કે MgO બનાવીએ ત્યારે એની અંદર
પાણી નાખી દઈએ એટલે MgOH ટ્વાઇસ બને છે. તો આના પરથી આપણે શું નિષ્કર્ષ કાઢી શકીએ કે જે ધાતુઓ છે, ધાતુઓ જ્યારે ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે બેઝ બનાવે છે. ધાતુઓના જ્યારે હાઇડ્રોક્સાઇડ બનાવવામાં આવે છે એટલે કે જ્યારે અહીં MgO છે એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, પરંતુ જેમ MgOH ટ્વાઇસ થઈ જાય, OH જ્યારે O અને H બંને સાથે લાગે ત્યારે એક હાઇડ્રોજન પણ સાથે જોડાઈ જાય એટલે તે થઈ જાય હાઇડ્રોક્સાઇડ. માત્ર O હોય એટલે કે માત્ર ઓક્સિજન છે તો એ ઓક્સાઇડ છે અને OH બંને છે તો તે હાઇડ્રોક્સાઇડ છે. તો આપણે એવું કહી શકીએ કે ધાતુના જે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ છે એ બંને કેવી પ્રકૃતિના હોય છે? એ હોય છે બેઝિક પ્રકૃતિના. અને હવે આ બંનેની આપસમાં કેવી પ્રક્રિયા છે એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં મેં બોર્ડ પર એક ઉદાહરણ લખ્યું છે. આ એક પ્રક્રિયા છે. આ જે પ્રક્રિયા છે તેનાથી શું સાબિત થાય છે અને આ પ્રક્રિયા કેવા પ્રકારની છે એના વિશે આપણે માહિતી મેળવવાના છે. અહીં તમે જુઓ HCl. HCl શું છે? અહીં આપણે H આગળ જોઈને જ કહી શકીએ કે આ એક એસિડ છે. HCl એક એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ. અહીં OH છે. OH માઈનસ આપણને આયન સામા જોવા મળે છે? એ આપણને જોવા મળે છે બેઝની અંદર. અને અહીં આપણને શું મળે છે? NaCl. NaCl, હા, અહીં આપણે નમકની વાત કરીએ છીએ. સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે કે આપણું જે નમક આપણે ખાવામાં યુઝ કરીએ છીએ તે. આ એક ક્ષાર છે. અહીં NaCl ને આપણે ક્ષાર કહીએ અને આ H2O આ છે પાણી. આ એક મહત્વનું ઉદાહરણ છે કે કેવી રીતે એસિડ અને બેઝ એ બંને એકબીજાની સાથે પ્રક્રિયા કરે છે. હવે ધારો કે તમને આમાંથી કોઈ એક વસ્તુ નથી આવડતી, ત્યારે તમે શું કરશો? તમારે આ પ્રક્રિયા લખવી છે. તમને બીજી કોઈ પ્રક્રિયા યાદ એ વખતે નથી આવતી, તમારે આ જ પ્રક્રિયા લખવી પડે. અને આ પ્રક્રિયામાં તમને કોઈ એક વસ્તુ યાદ નથી તો તમે કેવી રીતે તેને શોધશો? તમારે એ યાદ રાખવાનું છે કે એસિડ અને બેઝ મળીને ક્ષાર અને પાણી બનાવે. એટલે અહીં જે H2O છે એ તો નક્કી જ છે કે અહીં રહેવાનું. અને H2O માટે શું લાગે? હાઇડ્રોજન. આ બંને હાઇડ્રોજન અને ઓક્સિજનને આપણે સાઈડ કરી દઈએ. બચ્યું શું? આ અહીં જે બંને બાજુએ બચે છે એના દ્વારા તમે એક મિશ્રણ બનાવી શકો, જેમ અહીં આપણે સોડિયમ ક્લોરાઇડનું બનાવ્યું છે. હવે તમે આ રીતે સમજી શકો છો કે બંને એકબીજા સાથે કેવા પ્રકારની પ્રક્રિયા કરે છે. આને આપણે ઘરે પણ ટ્રાય કરી શકીએ. કઈ રીતે? આપણે ઘરે ખાવાના જે સોડા છે, બેકિંગ સોડા, એને લઈએ, એની સાથે 2 અથવા તો 3 ટીપા જેટલું લીંબુનો રસ એની અંદર નાખીએ ત્યારે ત્યાં પરપોટા જેવું ઉત્પન્ન થાય છે. આ જે પરપોટા ઉત્પન્ન થવાનું જે કારણ છે એ છે કે બંને વચ્ચેની પ્રક્રિયા થાય છે. મેં તમને કહ્યું તેમ બેકિંગ સોડા શું છે? બેકિંગ સોડા એક બેઝ છે. અને કેમ? લીંબુનો રસ ખાટો છે એટલા માટે એ એક એસિડ છે. એસિડ અને બેઝ બંને જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે શું બનાવે છે? ક્ષાર અને પાણી. તો ત્યાં પણ પાણી છૂટું પડશે અને નાના નાના કણ સ્વરૂપે તમને કંઈક દેખાશે. તો તમારે પણ આ ઘરે કરવું હોય તો તમે કરી શકો છો. તો હવે તમે સમજી ગયા ને કે ક્ષાર કેવી રીતે ઉત્પન્ન થાય છે. એસિડ અને બેઝની ધાતુની સાથે કેવી પ્રક્રિયા છે તે જોઈએ. આ પ્રક્રિયાને તમે જુઓ. ઝિંક Zn વત્તા HCl. HCl કે જે એક એસિડ છે અને આપણને તેનાથી મળે છે ZnCl H2Y. કારણ કે અહીં ઓક્સિજનનો કોઈ રોલ નથી. અહીં Zn છે એ માત્ર એકલો જ છે. એનો કંઈ એની સાથે ઓક્સિજનનો કોઈ પણ પરમાણુ અણુ જોડાયેલો નથી. તો અહીં આપણે H2O એટલે કે પાણી
જેમ રિલીઝ થતું હતું એના બદલે અહીં માત્ર હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે અને ZnCl બને છે. હવે આ પ્રક્રિયાને તમે યાદ કરો, તમે આ પ્રક્રિયા શીખીને આવ્યા છો અને એની અંદર આપણે એક પ્રવૃત્તિ પણ જોઈ છે. હા, આપણે એક બીકરની અંદર આવી રીતે કોનિકલ ફ્લાસ્ક હતો કે જેની અંદર આપણે ઝિંકના દાણા ઉમેરતા હતા અને અહીં એસિડથી તેને ભરી દેતા હતા. પહેલા ચેપ્ટરમાં આપણે આ વસ્તુ શીખ્યા છીએ અને જો તમને યાદ ન હોય તો હું ફરી વખત તેને યાદ કરાવી દઉં. આ જે તમે જોઈ રહ્યા છો તેનું જુઓ કે આ કયા પ્રકારની પ્રક્રિયા છે. પ્રક્રિયાના 4 પ્રકાર આપણે ભણ્યા છીએ અને આ વિડિયો તમે નથી જોયો અગર પહેલા ચેપ્ટરનો તો તે તમે જોઈ લો, કારણ કે પ્રક્રિયાના જે 4 પ્રકારો છે એ પણ તમને અહીં કામ લાગવાના જ છે. તો અહીં જે પ્રક્રિયાના મુખ્ય 4 પ્રકાર છે, સંયોગીકરણ છે, વિસ્થાપન, દ્વિવિસ્થાપન છે, વિઘટન પ્રક્રિયા છે. તો અહીં તમને કઈ પ્રક્રિયા જોવા મળે છે? આ બંને જોડાઈ જાય છે અને આ બહાર રહી જાય છે, એટલે કે હાઇડ્રોજનનું અહીં વિસ્થાપન થાય છે. એટલે આ એક વિસ્થાપનની પ્રક્રિયા છે. એક વિસ્થાપન પણ તમે એને કહી શકો અથવા તો આપણે એને માત્ર વિસ્થાપન કહીએ તો પણ ચાલે. આ વિસ્થાપનની પ્રક્રિયા છે. હવે આપણે જોઈએ કે બેઝ ધાતુ સાથે કેવી પ્રક્રિયા કરે. તો અહીં Zn ઝિંક NaOH સાથે છે અને અહીં પણ હાઇડ્રોજન વાયુ અલગ થશે અને Na જે છે એ ઓક્સિજનની સાથે Zn થી આ રીતે જોડાઈ જશે, Na2ZnO3. અહીં આપણને નિર્માણ પામશે. આ છે સોડિયમ ઝિંકેટ. આ સોડિયમ છે, Na એટલે કે સોડિયમ અને ZnO3 એટલે આ ઝિંકેટ બની જાય છે. આ પ્રક્રિયા દર્શાવે છે કે કેવી રીતે બેઝ અને એસિડ જે છે ધાતુ સાથે પ્રક્રિયા કરે છે. હવે અહીં આ જે મેં તમને કહ્યું આ કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે. પ્રથમ, એસિડ કેવી પ્રક્રિયા કરે છે ધાતુઓની સાથે. તો એસિડ ધાતુઓ સાથે જે પ્રક્રિયા કરે છે આ રીતે તમે ઉદાહરણ લખી શકો છો. મેં તમને જે પ્રથમ ચેપ્ટરની અંદર જે ભણાવ્યું છે કે કેવી રીતે એમાંથી H2 વાયુ બહાર નીકળે છે, ફ્લાસ્ક ગરમ થઈ જાય છે, તો તમે એ પ્રક્રિયાને પણ દર્શાવી શકો છો. અને એક બીજી પ્રક્રિયા પણ ચોપડીની અંદર આપેલી છે બીજા ચેપ્ટરની અંદર. તો હવે આપણે એ પ્રક્રિયાને પણ જરાક જોઈ લઈએ. આ જે તમે આકૃતિ જોઈ રહ્યા છો એ આકૃતિ છે. અહીં આપણને પ્રયોગ પણ આપેલો છે. હવે અહીં એક સ્ટેન્ડ બનાવેલું છે. આ સ્ટેન્ડમાં આ રીતે કસનળી લગાવેલી છે જેની અંદર ઝિંકના દાણા HCl એસિડની અંદર છે. હવે અહીં રબર બુચ લગાવીને આ જે પાઇપ છે એ આ પાત્ર સુધી લંબાવેલ છે કે જેની અંદર સાબુવાળું પાણી છે અને અહીંયાથી પરપોટા નીકળી રહ્યા છે કે અહીં મીણબત્તી સળગાવેલી છે અને તેમાં અવાજ આવે છે. હવે આને આપણે જરાક વિગતે સમજીએ. આ તો આકૃતિનું વર્ણન છે. આપણે સમજ્યા કે જ્યારે HCl એસિડ જે છે એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ જે છે તે કોઈ પણ ધાતુની સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ક્ષાર ત્યાંથી ઉદ્ભવે છે અને ઉદ્ભવે છે H2 વાયુ. તો અહીંથી બંને વચ્ચેની પ્રક્રિયા થઈ રહી છે અને આ રીતે ZnCl નું નિર્માણ થઈ રહ્યું છે. આની સાથે સાથે અહીં જે H2 વાયુ ઉદ્ભવે છે તે વાયુ શું છે? વાયુ એ હલકો દ્રવ્ય છે, એના કારણે તે ઉપરની તરફ ગતિ કરે છે અને અહીં વાયુને તો માર્ગ પણ મળી ગયો. વાયુને માર્ગ મળી જાય છે અને એ રીતે આ પાઇપમાંથી થઈને તે આ જે પાત્ર છે તે તરફ જાય છે. પાત્રોમાં પરપોટા ઉદ્ભવે છે અને આ જે પરપોટા છે તે પણ હલકા છે, વાયુમય છે, એના કારણે તે પણ ઉપરની તરફ ગતિ કરે. જ્યારે આ પરપોટા ઉપરની તરફ ગતિ કરે છે અહીં આપણે મીણબત્તી સળગાવી દીધી છે. આપણે પહેલા ચેપ્ટરમાં જ્યારે વાત કરતા હતા ત્યારે આપણે એ પણ જાણી ગયા છીએ કે જે આગ લાગે છે એના માટે ઓક્સિજન વાયુ હોવો ખૂબ અગત્યની વાત છે.
ઓક્સિજન વાયુ ન હોય તો આગ લાગવામાં અવરોધો તો આવવાના જ છે. હવે અહીં આપણે આગ લગાવીએ છીએ અને એની જ તરફથી નીકળે છે આપણો H2 વાયુ. હવે H2 વાયુ જ્યારે નીકળે છે ત્યારે નીકળવાની એને અહીંથી આગળ વધવાની જગ્યા જુએ અને ત્યાં જ તો આપણે મીણબત્તી સળગાવી છે એટલે કે H2 વાયુ બહાર આવી જાય છે અને ઓક્સિજન જે દહન માટે જરૂરી છે તે ઓક્સિજન પૂરતો જેટલો જોઈએ છે એટલા પ્રમાણમાં મીણબત્તી સળગતી મીણબત્તીને નથી મળતો અને એના કારણે શું થાય છે? પોપ પોપ જેવો અવાજ આવે છે. આ રીતે આ પ્રયોગ પૂછાઈ શકે તો એનું તમે વર્ણન અને આકૃતિ જરાક આના કરતા વ્યવસ્થિત રીતે દોરીને તમે એ સમજાવી શકો છો. મોટા ભાગે આ ખૂબ ઓછા ચાન્સીસ છે કે આ પ્રશ્ન પૂછાય, પણ અગત્યનો પ્રશ્ન છે અને આ જે અમુક એવી પ્રવૃત્તિઓ હોય છે કે જે અગત્યની હોય તો આ પણ એવી પ્રવૃત્તિ એવો પ્રયોગ છે કે જે અગત્યનો છે. તો તમે જરાક આને સમજી લો અને તમને એવું પણ પૂછાઈ શકે કે એવું કેમ કે મીણબત્તીમાં જે પરપોટા ઉદ્ભવે છે તે પોપ પોપ જેવો અવાજ આવે છે. તો એનું કારણ તમારે દર્શાવવાનું છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ આગ લાગે છે તો દહનનું જે કાર્ય છે એના માટે ઓક્સિજનની હાજરી ખૂબ જરૂરી છે. પરંતુ અહીં આ જે પ્રક્રિયા થાય છે મેં તમને જે હમણાં લખાવી જે પ્રક્રિયા તેને પણ તમારે લખવાનું છે. તેનું જે સમીકરણ છે એ કંઈક આ રીતે આવશે. અહીં ZnCl મળશે અને H2 વાયુ પણ મળશે. તો આ પ્રકારે આખું સમીકરણ બનશે. તો તમારે આ સમીકરણ પણ દર્શાવવાનું છે અને અહીં જે H2 વાયુ છે તે પાઇપના દ્વારા બહાર આવે છે અને એના કારણે જે પોપ પોપ જેવો અવાજ આવે છે અને દહન ક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય છે. આ રીતે તમે કારણ જો 2 માર્કમાં પૂછાય તો આ રીતે તમે કારણ પણ દર્શાવી શકો છો. હવે આપણે આગળ વધીએ. આગળ વધતા પહેલા આપણે એક વાત જાણવી જરૂરી છે. એસિડ અને બેઝ એ બંને એકબીજાથી વિપરીત છે. તેમના કોઈ પણ ગુણધર્મો એકબીજાની સાથે સમાન હોય એવું નથી. અત્યાર સુધી આપણે જેટલા પણ ગુણધર્મો ભણ્યા છીએ એકબીજાથી વિરુદ્ધ છે, પરંતુ એમની અંદર પણ કંઈક સમાનતા છે અને એ સમાનતા શું છે? એ સમાનતા છે કે બંને વિદ્યુતના સુવાહકો છે. એટલે કે વિદ્યુતના સુવાહકો જેમાંથી વિદ્યુત સરળ રીતે પસાર થઈ શકે એને વિદ્યુતના સુવાહકો છે એવું કહી શકાય. એની પાછળનું કારણ એની અંદર રહેલા આયનો પણ છે. તો આ બંનેની અંદર જે આયનો આવેલા છે એના કારણે તેઓ વિદ્યુતના સુવાહકો બને છે. એ બંનેની આ એક સમાનતા છે. આ બંને વિદ્યુતના સુવાહકો છે. હવે આપણે સમજવાના છીએ કે એસિડ અને બેઝ આ બંને જે છે આપણને ખબર કેવી રીતે પડે કે આ એસિડ છે અને આ બેઝ છે? એ બંને અલગ અલગ છે, તેમની પ્રકૃતિ અલગ અલગ છે, પરંતુ દરેક વસ્તુને આપણે ચાખી તો ન શકીએ, દરેક વસ્તુને આપણે અડકી તો ન શકીએ, કારણ કે એસિડ તો દાહક પણ છે એટલે કે આપણને તેનાથી બળતરા પણ થઈ શકે છે, ચામડી પણ આપણી બળી જઈ શકે છે. તો એના માટે ઘણા બધા સૂચકોનો ઉપયોગ થાય છે. સૂચકો એટલે કે સૂચન કરનારાઓ. સૂચકો એ દર્શાવે છે કે આપણે જે વસ્તુને જે પદાર્થને એની અંદર ટેસ્ટ કરીએ છીએ એ સૂચકો દ્વારા આપણને ખબર પડે છે કે તે એસિડિક છે કે બેઝિક છે. તો સૂચકોના પણ ઘણા બધા પ્રકાર છે. એના વિશે આપણે વિગતે માહિતી મેળવીએ. જે સૂચકો છે એના મુખ્યત્વે 3 પ્રકાર છે. ચાલો તેમને સમજીએ. કુદરતી સૂચકો એટલે કે કુદરતી રીતે મળી આવતા જે સૂચકો છે તેમને કુદરતી સૂચકો કહે છે. ઉદાહરણ તરીકે હળદર, લિટમસ અને જાસૂદના ફૂલ. લિટમસ, અહીં લિટમસ પત્રની વાત કરવામાં આવેલી છે. આ ત્રણેય એવા સૂચકો છે કે જે કુદરતી રીતે આપણને મળી આવે છે. હળદર, જ્યારે તમે એ વસ્તુ ધ્યાનમાં આપો કે જ્યારે કોઈ પણ કપડાં આપણે ધોતા હોઈએ એની અંદર હળદર લાગી ગઈ હોય ત્યારે સાબુ જ્યારે આપણે તેની ઉપર ઘસીએ ત્યારે તે લાલાશ પડતો કલરનો થઈ જાય છે, પણ ફરી વખત જ્યારે આપણે તેને પાણીમાં બોળીને ધોઈ નાખીએ એની પછી તે ફરી વખત પીળા હળદરના દાગ જેવો
ડિકમ્પોઝ થઈ જાય છે. એની પાછળનું કારણ છે કે જે સાબુ છે એ બેઝ છે અને હળદર એ સાબુની સાથે પ્રક્રિયા દર્શાવે છે. લિટમસમાં પણ એમ જ છે. લિટમસમાં આપણે એ ભૂલા આ રીતે યાદ રાખવું છે. એટલે કે એસિડ ભૂરાને લાલ બનાવે, બેઝ લાલને ભૂરું બનાવે અને આ રીતે આપણને ખબર પડી જાય કે એસિડ છે કે બેઝ. જાસૂદના ફૂલ દ્વારા એક દ્રાવણ બનાવવામાં આવે કે જે પણ રંગ દ્વારા જ બતાવે છે. હવે અહીં કૃત્રિમ સૂચકો. કૃત્રિમ સૂચકો જે છે એટલે કે એવા સૂચકો કે જેને પ્રોસેસ કરીને માનવ સર્જિત રીતે તે બનાવવામાં આવ્યા છે. તે કુદરતી રીતે મળતા નથી. તે માનવ સર્જિત છે અને બનાવવામાં આવ્યા છે. તે છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. આ બંને પોતાના રંગમાં પરિવર્તન કરે છે. ઓરેન્જ કલર જેવો કલર અને પિંક એટલે કે ગુલાબી કલર જેવો. આ રીતે તેઓ પોતાના કલરમાં ફેરફાર કરે છે અને દર્શાવે છે કે એસિડ છે કે બેઝ. આ બંને તો એકબીજાથી વિપરીત છે, આપણે સમજી ગયા. પરંતુ એક હજી તેનો પ્રકાર છે અને તે છે ઘ્રાણેન્દ્રિય સૂચકો. ઘ્રાણેન્દ્રિય સૂચકો જે છે તે કદાચ આપણે પહેલી વખત સાંભળ્યો હોય તેવો શબ્દ છે કે જેના સૂંઘવાથી આપણને ખબર પડે. જ્યારે કોઈ પણ ઘ્રાણેન્દ્રિય સૂચક છે એની અંદર તમે એસિડ નાખો, પછી અન્ય એ જ પ્રકારના ઘ્રાણેન્દ્રિય સૂચકમાં તમે બેઝ નાખો, તો એની જે વાસ છે, એની જે સુગંધ છે, તેની અંદર તમને ફેરફાર જોવા મળશે. સુગંધમાં સૂંઘવાથી આપણને ખબર પડે કે આ એસિડ છે કે બેઝ, તેના અંદર કોઈ ફેરફાર આવ્યો કે નહીં. આ પ્રકારના જે સૂચકો છે તેને ઘ્રાણેન્દ્રિય સૂચકો કહે છે, જેની અંદર ડુંગળી, વેનિલા અને લવિંગનું તેલ આ ત્રણેયનો સમાવેશ થાય છે. ડુંગળી, વેનિલા અને લવિંગનું તેલ આ પ્રકારના છે કે તેઓ એસિડ અને બેઝની હાજરીમાં પોતાની જે સુગંધ છે એની અંદર ફેરફાર કરે છે અને દર્શાવે છે. હવે આપણે મહત્વના પ્રશ્નની ચર્ચા કરવાના છીએ અને એ છે pH માપક્રમ. pH માપક્રમ એ શું છે? pH માપક્રમ એટલે કે pH નું ફૂલ ફોર્મ છે પોટેન્સ ઓફ હાઇડ્રોજન. પોટેન્સ ઓફ હાઇડ્રોજન. આ પોટેન્સ જે શબ્દ છે એ જર્મન ભાષાનો શબ્દ છે. હવે જર્મન ભાષામાં જે પોટેન્સ છે એનો મતલબ કે શક્તિ, એટલે કે હાઇડ્રોજનની કેટલી શક્તિ રહેલી છે તે દર્શાવવાનું કાર્ય pH એટલે કે પોટેન્સ ઓફ હાઇડ્રોજન એનો અર્થ આવો થાય છે. તે દર્શાવવાનું કાર્ય કરે છે pH માપક્રમ કે હાઇડ્રોજનની શક્તિ કેટલી છે. pH માપક્રમ જે છે pH માપક્રમની સ્કેલ આ પ્રકારની હોય છે. અહીં તમે જોઈ શકો છો કે શરૂઆત 0 થી થાય છે અને તે 14 સુધીની હોય છે. 0 થી 14 સુધીની. હવે અહીં જે 7 છે એ તટસ્થતા દર્શાવે છે. 7 કરતા ઓછા pH વાળા જેટલા પણ પદાર્થો છે જેમનો pH 7 અંક કરતા નીચે છે તે એસિડિક છે. 7 અંકથી 14 અંકની વચ્ચે છે એટલે કે 7 થી વધારે છે તે બેઝિક છે. અને આ રીતે આપણે હાઇડ્રોજનની કેટલી માત્રા છે એ પણ જાણી શકીએ છીએ. પદાર્થ એસિડ છે કે બેઝિક, અને જો તે બેઝિક છે તો ધારો કે તે આ સ્થાને છે. જો તે બેઝિક છે તો તે કેટલું બેઝિક છે, તેનું જે સ્થાન છે એ ક્યાં છે એ પણ આપણે જાણી શકીએ. જો તે એસિડિક છે તો તે કેટલું એસિડિક છે એ આપણે જાણી શકીએ. અને આ જે છે તે સાર્વત્રિક સૂચક છે. સાર્વત્રિક સૂચક એનો અર્થ છે કે એવા સૂચક કે જે ઘણા બધા મિશ્રણથી ભેગા થઈને બનેલા છે. ઘણા બધા મિશ્રણથી ભેગા થઈને બનેલા હોવાના કારણે તે એસિડિક છે કે બેઝિક એ તો દર્શાવે જ છે, પરંતુ કેટલો એસિડ ને કેટલો બેઝિક પદાર્થ છે એ પણ દર્શાવે છે. હવે આપણે એક ઉદાહરણ લઈ જોઈએ.
છે કે જેની 9 pH છે, તો 9 pH વાળો પદાર્થ એસિડિક હશે કે બેઝિક? 9 pH વાળો પદાર્થ તમે જુઓ કે 7 કરતા વધારે pH છે એટલે તે બેઝિક છે. આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં 3 માર્કમાં અથવા તો 4 માર્કની અંદર તમને pH માપક્રમ વિશે સમજાવવાનું પૂછાઈ શકે. તો એની અંદર તમારે લખવાનું છે, આ રીતે તમારે સ્કેલ દોરવાની છે. એની પછી તમે દર્શાવો કે પોટેન્સ ઓફ હાઇડ્રોજન સાર્વત્રિક સૂચક. અને સાર્વત્રિક સૂચક એટલે કે શું? કે ઘણા બધા જેટલા સૂચકો છે એનું મિશ્રણ કરીને બનાવવામાં આવેલ સૂચક છે એટલે તેને સાર્વત્રિક સૂચક કહે છે. અને આ રીતે સ્કેલ દોરીને તમારે સમજાવવાનું છે કે 0 થી 7 વચ્ચેના જેટલા પણ પદાર્થો છે તે એસિડિક છે, 7 થી 14 વચ્ચેના જેટલા પણ પદાર્થો છે તે બેઝિક છે. અને આ રીતે પદાર્થની એસિડિકતા અને બેઝિકતા ની આપણને ખબર પડે છે. હવે આ જે pH માપક્રમ છે એનું રોજિંદા જીવનમાં પણ ઘણું મહત્વ છે. તો એનું રોજિંદા જીવનમાં જે મહત્વ છે એ મહત્વનો પ્રશ્ન છે. હવે આપણે તેની ચર્ચા કરીએ. pH ના મહત્વની જ્યારે આપણે વાત કરીએ ત્યારે pH ના મહત્વ આ પ્રશ્નના ઘણા બધા ભાગ હોઈ શકે છે. હવે આપણે જોઈએ કે જમીનમાં pH નું શું મહત્વ છે. જમીનની અંદર ઘણા બધા વૃક્ષો છે તેમની વૃદ્ધિ થાય છે, જમીનમાં ખેતી કરાય છે. તો જો જમીન જ ફળદ્રુપ ન હોય તો આપણને જેવો પાક જોઈએ છે તે ન મળી શકે, પાકમાં ખેડૂતને પણ નુકસાન થાય. તો જમીનની પણ pH એ જરૂરી છે. જમીનની pH વધી જાય અથવા ઘટી જાય તો એની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ અને ચિરોડી વગેરે ઉમેરીને જે ખેડૂત છે તે જમીનની pH ને યોગ્ય કરવાનો પ્રયત્ન કરે છે. તો જો જમીનની pH બરાબર ન હોય તો પાક બરાબર રીતે ન લઈ શકાય અને પાકને ઘણું નુકસાન થાય, યોગ્ય પ્રમાણમાં તેનો વિકાસ ન થાય. એટલે જમીનની અંદર પણ pH નું ખૂબ મહત્વ છે. હવે આપણે જોઈએ પાચન તંત્રમાં. એસિડ ક્યાં નથી? એસિડ આપણા પેટની અંદર પણ છે. આપણે જઠરની વાત કરીએ તો ત્યાં HCl હાઇડ્રોક્લોરિક એસિડ જોવા મળે છે. આપણા પેટની અંદર જે એસિડ આવેલો છે હાઇડ્રોક્લોરિક એસિડ, એનું કાર્ય છે કે જે કંઈ વિનાશકારી પદાર્થો છે તેને નષ્ટ કરવાનું છે અને જે ખોરાક છે એની ઉપર અન્ય ઉત્સેચકો કાર્ય કરી શકે એની માટે મદદરૂપ થવાનું છે. આ આપણે 5મા ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. તો જઠરની અંદર જે એસિડ આવેલો છે એ એસિડની માત્રા જો વધી જાય તો શું થાય? તો એસિડિટી જેવી સમસ્યા ઉદ્ભવી શકે. જ્યારે આવી એસિડિટીની સમસ્યા ઉદ્ભવે ત્યારે તેના નિકાલ સ્વરૂપે આપણે એસિડિટી રેગ્યુલેટર એટલે કે ઇનો જેવા પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. અને તે પદાર્થો જે છે તે સ્વભાવમાં બેઝિક હોય છે કે જે આપણી અંદર ઉદ્ભવેલા એસિડને શું કરે છે? તે એસિડ અને બેઝ પદાર્થો છે તો એમના વચ્ચે પ્રક્રિયા થાય અને ક્ષાર અને પાણી બની જાય. પરંતુ જો એસિડ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય, નહિવત ઉત્પન્ન થાય તો એની વિપરીત અસર પણ આપણા પાચન તંત્ર પર પડી શકે છે. તો પાચન તંત્રમાં પણ pH ખૂબ મહત્વનું છે, કારણ કે એના pH ના જે કંઈ તફાવત છે એના કારણે મનુષ્યને પાચન તંત્રમાં ઘણી મોટી ખામીઓ પણ આવી શકે છે અથવા તો એસિડિટી જેવી સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે છે. વરસાદનું જે પાણી છે એની pH હોય છે 5.6. હવે ધારો કે આ pH 5.6 કરતા નીચે જાય તો તેને એસિડ વર્ષા કહે છે. એસિડ વર્ષાથી શું વિપરીત અસર પડે છે એને પણ આપણે જાણીએ છીએ. આપણે તાજમહેલના ઉદાહરણ લઈ શકીએ કે તાજમહેલનો જે આરસ પહાડ છે તે ધીમે ધીમે પીળાશ પડતો પડે છે. એના પાછળનું કારણ એસિડ વર્ષા પણ હોઈ શકે છે. હવે આપણે જોઈએ કે સામાન્ય રીતે આપણે જે પાણી પીવા માટે ઉપયોગ કરીએ છીએ આપણને
આપણે જળાશયોમાંથી જે પાણી મળી રહે છે તેનો pH છે 7, એટલે કે આ જે પાણી છે એ તટસ્થ પાણી હોય છે. પરંતુ જ્યારે તે વરસાદ સ્વરૂપે વરસે છે ત્યારે પાણીની સાથે ઘણા બધા રજકણો અને ઘણા બધા અન્ય કણો પણ પાણીની સાથે ભળી જાય છે અને એના કારણે વરસાદના પાણીને તે એસિડિક બનાવી દે છે. પરંતુ જ્યારે વરસાદ ખૂબ વધારે એસિડિક થાય એટલે કે 5.6 એનું pH છે, ધારો કે 5 પોઈન્ટનો વરસાદ થાય તો તે એસિડ વર્ષા તરીકે આપણે તેને કહી શકીએ. એસિડ વર્ષા જ્યારે થાય ત્યારે ઘણો બધું નુકસાન પણ થઈ શકે છે અને આ રીતે વર્ષાના પાણીની અંદર પણ એસિડનું મહત્વ છે, કારણ કે તે પાણી જ્યારે જમીન પર વરસે ત્યારે પૃથ્વીના જીવોને પણ નુકસાન થઈ શકે છે. આપણા મોંની જે pH છે, મોઢાની જે pH છે તે છે 5.5. હવે જ્યારે 5.5 થી આ pH ઘટી જાય ત્યારે એવું કહી શકાય કે વધારે પડતું એસિડિક મોઢું થઈ જાય છે. હવે આવા સમયે શું થાય છે, કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટ કે જે દાંતમાં આવેલું છે તેના જે સ્તર છે એ સ્તરને નુકસાન થાય છે અને આ સ્તરના કણો થઈ જાય છે. એના કારણે દાંતમાં સડન લાગવા જેવી પ્રક્રિયા થાય છે. આ જે સ્તર છે તે ખૂબ નબળું બની જાય છે અને એના કારણે દાંતનો સડો થવાની ખૂબ વધારે સંભાવના છે. તો મોઢાનું pH પણ જો 5.5 કરતાં ઘટી જાય તો તે નુકસાનકારક છે અને આપણા દાંતમાં સડન પેદા કરી શકે છે. હવે આપણા શરીરની અંદર પણ એવું જ છે. આપણા શરીરની અંદર ઘણી બધી દૈહિક ક્રિયા થાય છે. હવે આ જે કંઈ ક્રિયા થાય છે તે 0.7 અથવા 7.8 એનું pH 7 અથવા 7.8 છે. આપણા શરીરમાં ઘણી બધી ક્રિયાઓ થાય છે. શ્વસનની ક્રિયા, રુધિરાભ્રમણ થાય છે. તો અહીં પણ pH નું ખૂબ મહત્વ છે. જ્યારે આપણા શરીરમાં કોઈ પણ અંગનું pH ઘટી જાય અને ત્યાં એસિડ ઉત્પન્ન થઈ જાય, જેમ કે લેક્ટિક એસિડ વિશે આપણે પહેલા પણ માહિતી મેળવી ચૂક્યા છીએ. તો જો તમે લેક્ટિક એસિડ વિશે ન જાણતા હો તો 5મા ચેપ્ટરમાં આપણે એના વિશે વિગતે માહિતી મેળવી છે. તો તમે એ વિડિયો ન જોયો હોય તો જોઈ લો. અહીં તમને એ 5મું ચેપ્ટર અને પ્રથમ ચેપ્ટર બંને ચેપ્ટર ખૂબ કામ આવે છે. તો લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને તે સ્નાયુઓનો દુખાવો ઉત્પન્ન કરે છે. સ્નાયુઓમાં અકળામણ થાય છે અને દુખાવો થાય છે. તો શરીરનું પણ pH મેન્ટેન રહે, એનું પણ pH યોગ્ય રહે તે જરૂરી છે. તો આ છે pH ના મહત્વ અને એને આપણે આ રીતે 5 તબક્કામાં શારીરિક રીતે, જમીનમાં, પાચન તંત્રમાં, વરસાદમાં અને દાંતના સડવામાં પણ કેવી રીતે pH નું મહત્વ છે તે સમજાવવાનું છે અને આ પ્રશ્ન 4 માર્કમાં આવી શકે છે. આ ચેપ્ટરની અંદરથી આ પ્રશ્ન આ પ્રકરણની અંદર 4 માર્કના પ્રશ્નોમાં ખૂબ મહત્વના છે. તો આ પ્રશ્ન તમારે સમજી લેવાનો છે, બરાબર યાદ કરી લેવાનો છે અને ક્યાં કેટલું pH જોઈએ છે એ પણ તમારે યાદ રાખવાનું છે. આજના વિડિયોમાં આપણે આટલું કવર કર્યું. એસિડ બેઝ શું છે, આપસમાં કેવી પ્રક્રિયા કરે છે, અન્ય ધાતુઓ સાથે કેવી પ્રક્રિયા કરે છે તે સમજ્યા. pH માપક્રમ શું છે અને pH નું રોજિંદી જિંદગીમાં શું મહત્વ છે એના વિશે આપણે માહિતી મેળવી. જેમાં આપણે સૂચકો વિશે પણ માહિતી મેળવી, સૂચકોના પ્રકાર અને એના ઉદાહરણો પણ જોયા અને જેમાં સૌથી વધારે મુખ્ય જે પ્રશ્ન છે એ છે pH નું રોજિંદી જિંદગીમાં મહત્વ અને pH માપક્રમ વિશેની પૂર્ણ માહિતી. એ 3 માર્કમાં અને આ જે પ્રશ્ન છે રોજિંદી જિંદગીમાં pH નું મહત્વ એ 4 માર્કમાં પૂછાવાની ઘણી સંભાવના રહેલી છે. તો તમે સારી રીતે તેને સમજી લો. થેન્ક યુ સો મચ.